પાટીદાર સમાજના જાણીતા નેતા અને સમાજસેવક નિખિલ ડોંગાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલના રહેવાસી અને વર્ષોથી સમાજ સેવામાં અગ્રેસર રહેલા નિખિલ ડોંગાને મુંબઈની જાણીતી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નિખિલ ડોંગા છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. તબિયત વધુ બગડતા તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ તેમની એક મહત્વની સર્જરી કરવામાં આવી છે. અત્યારે સ્ક્રીન પર તમે જે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો તે નિખિલ ડોંગાની સર્જરી બાદના હોસ્પિટલના લાઈવ દ્રશ્યો છે. સર્જરી સફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમની ટીમ તથા તેમના પરિવારજનો સતત તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. ગોંડલ પંથકમાં અને પાટીદાર સમાજમાં નિખિલ ડોંગા અને તેમની ટીમ વર્ષોથી નિસ્વાર્થ ભાવે લોકસેવાના કાર્યો કરી રહી છે. ત્યારે આજે આખો સમાજ અને તેમના ચાહકો તેઓ વહેલી તકે સાજા થઈને ફરી લોકોની વચ્ચે આવી શકે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.